હેલો ફ્રેન્ડ્સ, જો તમે પણ તેલના ખાલી આવા કેન અને પ્લાસ્ટિકની બોટલ ભંગારમાં આપવાનું વિચારી રહ્યા છો તો એક વખત આ વિડીયોને જરૂરથી જોઈ લેજો. કારણ કે આજના વિડીયોમાં આપણે તેલના ખાલી કેનના અને પ્લાસ્ટિકની બોટલના એ સિવાય નાળિયેરના ખૂબ જ સરસ એવા ઉપયોગ જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌપ્રથમ અહીં આપણે નાળિયેરનો આઈડિયા જોઈએ. તો અહીં મેં એક નાળિયેર લીધેલું છે. ત્યાર પછી તેના જે છોતરા છે તેને કાઢી નાખવાના છે. મેં આ નાળિયેરમાંથી બધા છોતરા કાઢી નાખ્યા છે. હવે અહીં આપણે હોલ પાડીશું. તો અહીં કોઈ પણ ધારદાર વસ્તુનો ઉપયોગ કરી અને હોલ પાડી લેવાના છે. તો અહીં મેં ડિસમિસથી 3 હોલ પાડી લીધેલા છે અને ત્યાર પછી તેમાં જે નાળિયેરનો ભાગ હોય તેને આ રીતે થોડો દૂર કરી અને તેમાંથી પાણી કાઢી નાખવાનું છે અને નાળિયેરને ડ્રાય રહેવા દેશું. આ રીતે રેડી કરવાનું છે. ત્યાર પછી અહીં આપણે એક મોટા વાસણમાં 2 વાટકી જેટલો લોટ લઈશું. અહીં તમે રોટલીનો ઝીણો લોટ લઈ શકો અથવા ભાખરી બનાવવા માટેનો કરકરો લોટ પણ લઈ શકો. ત્યાર પછી તેમાં 3 થી 4 ટીપા જેટલું તેલ ઉમેરીએ અને હવે અહીં થોડા બિસ્કિટનો ભૂકો કરી અને બિસ્કિટ ઉમેરીએ. બિસ્કિટનો અહીં આપણે ઝીણો ભૂકો કરી નાખવાનો છે. ત્યાર પછી અહીં આપણે 1 મુઠ્ઠી જેટલી ખાંડ ઉમેરીએ. હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ. બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આ નાળિયેરમાં જે આપણે હોલ પાડ્યા છે તેમાં આ મિશ્રણને ભરી દેવાનું છે. અહીં તમે આ સૂકા નાળિયેરના બદલે લીલા નાળિયેર હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. ત્રોફામાં પણ આ રીતે આપણે લોટ ભરી શકાય. આનો શું ઉપયોગ છે એ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ, તો એન્ડ સુધી બન્યા રહો. ચાલો પહેલાં તો આમાં જેટલો પણ લોટ સમાઈ શકે એટલો ભરી લઈએ. તો અહીં મેં આખું જ નાળિયેર મિશ્રણથી ભરી દીધું છે અને તેને થોડીવાર સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી અહીં આપણે એક પ્લાસ્ટિકની નકામી બોટલ લેવાની છે. અહીં તમે કોઈ પણ સાઇઝની બોટલ લઈ શકો. હવે અહીં આમાં આપણે હોલ પાડવાના છે. તો એ માટે પહેલાં માર્કરથી માર્ક લગાવી લઈએ અને આટલા માપમાં આપણે 3 હોલ પાડીશું. તો ગરમ ચાકુ કરી અને સહેલાઈથી હોલ કરી શકાય છે. તો અહીં મેં ગરમ ચાકુથી આમાં હોલ પાડી લીધેલા છે. હવે જેટલામાં હોલ પાડ્યા છે ત્યાં પહેલાં તો સેલો ટેપ લગાવી દઈએ. પછી આપણે જે રીતે નાળિયેરમાં આ લોટનું મિશ્રણ ભર્યું એ જ રીતે આ બોટલમાં ભરી લેવાનું છે. આખી જ બોટલ આ લોટથી ભરી લેવાની છે. અહીં મેં આ આખી જ બોટલ લોટના મિશ્રણથી ભરી દીધી છે. ત્યાર પછી તેનું ઢાંકણ બંધ કરી દઈએ. હવે આમાં જે સેલો ટેપ લગાવી હતી તે ટેપ કાઢી નાખીએ. જો આ રીતે લોટ તેમાંથી નીકળી શકે એ રીતે રાખવાનું છે. ચાલો હવે આ બંનેનો ઉપયોગ જોઈ લઈએ. તો આને તમે ઘરની આસપાસ કોઈ પણ ઝાડ નીચે, વૃક્ષ પાસે અથવા તો ખુલ્લી જમીન પાસે રાખી દઈએ. જનરલી વૃક્ષ પાસે ખૂબ જ કીડીઓ થતી હોય છે, તો આ રીતે આપણે કીડીઓને ખોરાક પૂરો પાડી શકાય છે. અત્યારે ચૈત્ર મહિનો પણ ચાલી રહ્યો છે. ઘણા લોકો કીડિયારું પૂરતા હોય છે, તો કીડિયારું પૂરવા માટેનો આ સૌથી બેસ્ટ આઈડિયા છે. આ રીતે દરેક કીડીઓને આપણે ખોરાક પૂરો પાડી શકાય છે. ઘણા લોકોને ઘરમાં ખૂબ જ કીડીઓ થઈ જતી હોય તેઓ પણ આ રીતે લોટનું મિશ્રણ બનાવી બોટલ અથવા તો નાળિયેરમાં ભરી અને ઘરની બહાર રાખી દે તો કીડીઓને ત્યાં જ ખાવાનું મળી જશે. તો કીડીઓ ઘરમાં આવશે નહીં. જેમના ઘરમાં ખૂબ જ કીડીઓ થતી હોય તેઓ આ આઈડિયાનો એક વખત અચૂકથી ઉપયોગ કરજો. 100% ઘરમાં કીડીઓ નહીં આવે, બહાર જ તેને ખાવાનું મળી જશે. તો આ રીતે પુણ્યનું સેવાનું કાર્ય પણ થઈ જશે અને ઘરમાં કીડીઓ પણ નહીં થાય. ખૂબ જ સરસ અને બેસ્ટ આઈડિયા છે. તો આવી પ્લાસ્ટિકની બોટલનો તમે આવો ઉપયોગ કરી શકો. ત્યાર પછી હવે જોઈએ પ્લાસ્ટિકની બોટલનો બીજો આઈડિયા. તો અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધી છે અને 2 થી 3 પ્લાસ્ટિકની ચમચીઓ લીધી છે. ત્યાર પછી હવે બોટલમાં સામે માર્કરથી આ રીતે માર્ક કરી લઈએ. અહીં મેં આ રીતે 4 ટપકા કર્યા છે. ત્યાર પછી અહીં હેન્ડલ બનાવવા માટે આપણે 2 ટપકા કરીએ. આ ટપકાઓને આપણે પહેલાં સીધી લાઇનમાં દોરી લઈએ જેથી કે એક જ સરખા તેમાં હોલ પડે. આમાં આપણે હોલ પાડવાના છે. તો ગરમ ચાકુ કરી અને આમાં હોલ લગાવી લઈએ. ત્યાર પછી
હવે આ ચમચી છે તેને આ હોલ પાડેલા છે તેમાં પરોવી અને રાખવાની છે। એક ચમચીને આ બાજુથી રાખીએ, એક ચમચી સામેની બાજુએથી રાખીએ। જો કંઈક આ રીતે રેડી કરવાનું છે। ત્યાર પછી હવે બોટલમાં ઉપરની સાઈડ જ્યાં આપણે હોલ પાડ્યા છે ત્યાં હેન્ડલ બનાવવાનું છે। તો તેના માટે દોરીનો ઉપયોગ કરી શકાય। અહીં મેં તાર લીધેલો છે, તો આ રીતે આપણે તારથી પણ હેન્ડલ બનાવી શકાય। ત્યાર પછી બોટલનું ઢાંકણ ખોલી અને તેમાં અનાજ જેમ કે બાજરી, ચોખા વગેરે ભરી લઈએ। બોટલ બાજરીથી ભરી દીધી છે। ત્યાર પછી તેનું ઢાંકણ બંધ કરી દઈએ અને હવે આ બોટલને ઊંધી કરી અને ઝાડ પર લટકાવી દઈએ। ઘરની આજુબાજુ કોઈ વૃક્ષ હોય અથવા તો ઘરની આજુબાજુ કોઈ બગીચા હોય તેમાં આ રીતે તમે બોટલમાં અનાજ ભરી અને લટકાવી શકો છો। તો જ્યારે પવનના કારણે બોટલ હલશે તો તેમાં જે અનાજના દાણા છે તે બધા ચમચીઓ પર આવશે, તો પક્ષીઓ સહેલાઈથી તે ચણી શકે છે અને જેટલા જોઈતા પૂરતા જ પ્રમાણમાં આમાં અનાજનો ઉપયોગ થશે। તો લાંબા સમય સુધી આ બોટલમાંથી અનાજ ખતમ પણ નહીં થાય અને પક્ષીઓને દાણા મળી રહેશે। ખૂબ જ સરસ અને બેસ્ટ આઈડિયા છે। જુઓ, તમે જોઈ શકો કે જેમ પવન આવે તેમ બોટલ હલે તો દાણા જે છે તે ચમચી પર આવી જાય છે અને આ રીતે પક્ષીઓ તેમાંથી ચણી શકે। તો જો ઘરમાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ પડી હોય તો તેને ફેંકવાના બદલે એક વખત આવો ઉપયોગ જરૂરથી કરજો। ખૂબ જ સારું સેવાકીય કાર્ય કરી શકાય છે। દિવસે ને દિવસે અત્યારે પક્ષીઓની સંખ્યા તો ઘટતી જ જાય છે, તો આપણે પર્યાવરણમાં થોડા મદદરૂપ થઈ શકીએ। ત્યાર પછી જોઈએ પ્લાસ્ટિકના તેલના ખાલી કેનનો ઉપયોગ। તો ફરીથી અહીં મેં માર્કર લીધેલી છે અને આ રીતે માર્કરથી પહેલાં માર્ક કરી લઈએ ફરતે। એટલા પ્રમાણમાં ચાકુ ગરમ કરી અને તેને કાપી લેવાનું છે। આ રીતે મેં કેનના 2 ભાગ કરી નાખ્યા છે। તો બંને ભાગનો ઉપયોગ જોઈશું। પહેલાં આપણે આનો ઉપયોગ જોઈ લઈએ। ત્યાર પછી હવે અહીં બંને બાજુ હોલ પાડી લેવાના છે। તેમાં પણ ગરમ ચાકુ કરી અને હોલ પાડી લીધેલા છે। ત્યાર પછી હવે અહીં દોરીનો ઉપયોગ કરી શકાય અથવા તો આ રીતે તાર પણ લઈ શકાય। તો મેં અહીં તાર લીધેલો છે અને બંને બાજુ તાર લગાવી અને હેન્ડલ બનાવી લીધું છે। તમે અહીં દોરી લગાવીને પણ હેન્ડલ બનાવી શકો। આનો શું ઉપયોગ છે ચાલો જોઈ લઈએ। તો આને પણ સેમ ઘરની આજુબાજુ કોઈ પણ ઝાડ હોય, વૃક્ષ હોય અથવા તો આજુબાજુ કોઈ બગીચા હોય ત્યાં તમે તેને ટીંગાડી અને રાખી શકો છો। તેમાં પાણી ભરીને રાખી શકો છો। અત્યારે ગરમીના કારણે પક્ષીઓને ચણ તો ઘણી જગ્યાએ મળી જાય પરંતુ તેઓને પાણી જલ્દીથી મળતું નથી। તો આ રીતે આપણે પક્ષીઓને પાણી પૂરું પાડી શકાય છે। જો આમાં હેન્ડલ ન બનાવીએ તો એમને એમ છત પર પણ રાખી શકાય છે, જમીન પર પણ રાખી શકાય, તો પણ તેમાંથી પક્ષીઓ પાણી પી શકે છે। ત્યાર પછી હવે આપણે કેનના બીજા ભાગનો ઉપયોગ જોઈએ। હવે આ કેનમાં થોડી માટી ભરી લઈએ। આપણે ફૂલ છોડ વાવી શકાય છે, અલગ અલગ પ્લાન્ટ્સ રોપી શકાય છે। ખૂબ જ સરસ લાગે છે। અને જો આ કેનમાં અલગ અલગ ડિઝાઇન દોરી લઈએ અથવા તો સરસ કલર કરી લઈએ તો એવું લાગે જ નહીં કે આ તેલના કેનના ઉપયોગ કરી અને બનાવ્યું હશે। ખૂબ જ સરસ લાગે। ચાલો આમાં આપણે આંખો દોરી લઈએ તો સરસ હાથી જેવો લુક આવે। આ કેનમાં બ્લેક કલર કરી નાખીએ અને આંખો વ્હાઈટ રાખીએ તો સરસ હાથી જેવો સેમ લુક આવે। તો જો વધારે કેન હોય તો આ રીતે અલગ અલગ ડેકોરેટ કરી અને તમે તેમાં ફૂલ છોડ વાવી શકો છો। ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।